વિદ્યાર્થી વાલી અને સંગઠનોની એક જ માંગ। એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં 1400 બેઠકો નહીં, તમામ સ્થાનિકને પ્રવેશ આપો। 2 લાખ ખર્ચીને પ્રાઇવેટમાં ન ભણી શકાય। છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાને લઈને આંદોલન ચાલી રહ્યું છે। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પહેલી મેરિટ યાદીમાં વડોદરાના 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે બાકીના 30% બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। જો કે તેમ છતાં 5000થી વધુ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા, જેથી એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું। છેવટે ગઈકાલે મંગળવારે 1400 બેઠકો વધારવાની વાઇસ ચાન્સેલરે જાહેરાત કરી। જોકે ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ વાઇસ ચાન્સેલરને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું અને જો વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અમારે 1400 સીટ નથી જોઈતી, અમારે વધારે સીટો જોઈએ છે। અમને ભણવાનો હક છે। અમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એવી નથી કે અમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણી શકીએ। મને અહીં એડમિશન નહીં મળે તો મારા માતા પિતા મને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણવા નહીં મોકલે, કારણ કે અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે અમે લાખ રૂપિયા ફી ભરી શકીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।